નમસ્કાર. તો મિત્રો, તારીખ 15/2/2025 સોના અને ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર અને રૂપિયાની સ્થિતિ શું છે તે વિશેની વાત આ વિડીયોમાં કરશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, સૌપ્રથમ આજે ચાંદીની બજાર વિશે વાત કરીએ તો આજે ચાંદીનો 1 ગ્રામનો ભાવ ₹100.50, 8 ગ્રામ ચાંદીનો ભાવ ₹804, 10 ગ્રામ ચાંદી ₹1005, 100 ગ્રામ ચાંદી ખાસ કરીને ₹10,050 અને આજનો 1 કિલો ચાંદીનો ભાવ ₹1,05,000 સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવની અંદર ₹1,000નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે ખાસ કરીને ₹7,990, જ્યારે 8 ગ્રામ સોનું આજે ₹63,920, 10 ગ્રામ સોનું આજે ₹79,900 અને 100 ગ્રામ સોનાનો ભાવ ₹7,99,000 સુધી રહ્યો હતો. તો મિત્રો, આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,000નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ₹8,716, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ ₹69,728, 10 ગ્રામ સોનું ₹87,160 અને 100 ગ્રામ સોનું ₹8,71,600 સુધી બજાર રહી હતી. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ₹1,100નો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 18 કે સોનાનો 1 ગ્રામનો ભાવ ₹6,538, જ્યારે 8 ગ્રામનો ભાવ ₹52,304, 10 ગ્રામ સોનાનો ભાવ ₹65,380 અને 100 ગ્રામ સોનું ₹6,53,800 સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ₹900નો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, છેલ્લા ઘણા દિવસથી ચાંદીની બજારની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. 99,500 નજીક બજાર છે તે ઘણા દિવસથી અટવાયેલી જોવા મળી રહી હતી, પરંતુ આજે 1 લાખની સપાટી ફરી એકવાર પાર કરી દીધી છે. અને આની અગાઉ પણ એકવાર એવું બન્યું હતું કે જ્યાં ચાંદીની બજાર ₹1,04,000 સુધી પહોંચી હતી, પરંતુ ત્યારબાદ તે ઘટી અને 84,000 નજીક પણ ગઈ હતી, પરંતુ ત્યારબાદ ફરીથી વધી અને અત્યારે ₹1,05,000 સુધી પહોંચી ગઈ છે. તો સોનાની બજારમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અત્યારે અમેરિકામાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ રહ્યા છે અને એની સીધી અસર સોનાની બજાર ઉપર જોવા મળી રહી છે. હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે વચ્ચે પણ અનેક નિર્ણયો લેવાઈ શકે છે અને આ નિર્ણયો પણ આ જે બજાર છે તેમાં આંશિક રીતે અસર કરતા રહી શકે છે. જોકે ખાસ કોઈ મોટી ઇફેક્ટ જોવા નહીં મળે આની ઉપર, પરંતુ અમુક અંશે આની અસર જોવા મળી શકે છે, કારણ કે જે ચીન અને અમેરિકાનો વિવાદ છે તેની વધુ અસર જોવા મળી રહી છે. તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ₹86.86 નજીક ડોલરનું રૂપિયા સામેનું મૂલ્ય અત્યારે જોવા મળી રહ્યું છે. તો એકંદરે એમાં પણ સ્થિરતાનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.